સંજયભાઈ, આપ જૂનાગઢના ધારાસભ્યો છે. તાજેતરમાં જ ઘણા બધા જૂનાગઢ અને ખાસ કરીને ગિરનારના વિવાદો સામે આવી રહ્યા છે. અસામાજિક તત્વો છે ત્યાં અડ્ડો જમાવી રહ્યા છે અને ખાસ મેં એક વિશેષ વિથ દિનેશ ન્યૂઝમાં તમારું ઇન્ટરવ્યુ જોયું હતું ને એ ઘટનાને લઈને તમે ભાવુક થયા હતા. શું હતી સમગ્ર ઘટના? જનરલી હમણાં છેલ્લા 4-5 દિવસ પહેલા ગિરનાર અંબાજી મંદિર ખાતે આવારા તત્વો દ્વારા તેના વહીવટકર્તાઓ, પૂજારી કે એના વહીવટકર્તાઓ દ્વારા આવારા તત્વોને લઈ આવી અને ત્યાં દારૂ અને મટનની મહેફિલ આવી તેને એના વિડીયો બહાર આવ્યા. ખાસ વસ્તુ તો એ છે કે આવા લોકો સનાતન ધર્મની ઓળમાં આ ધંધા કરી રહ્યા છે. ત્યારે સાચી વસ્તુ તો એ છે કે તમામ સંતો ખરાબ નથી હોતા, તમામ લોકો ખરાબ નથી હોતા, પણ અમુક આપણે એમને પારખતા નથી, આપણે એમને ઓળખતા નથી, એને સમજતા નથી અને જ્યારે અમુક નિર્ણયો કરવામાં આવે છે ત્યારે આ સનાતન પરંપરાને ખૂબ મોટું નુકસાન કરે છે અને લોકોની સંતો પ્રત્યેની આસ્થા ઘટતી જાય છે. એનું કારણ છે કે પહેલા આપણે બધાને ખબર છે કે આ દેશ છે એ સનાતનીય દેશ છે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય, એક સનાતની સરકાર છે. સંતોની સન્માન કરતી આ સરકાર છે. પણ અમુક સંતો, આપણે પહેલા ખબર છે કે આ સનાતન પરંપરા ઋષિ પરંપરા હતી ત્યારે એમની જે પરીક્ષાઓ થતી અને પછી એમને દીક્ષા ગ્રહણ કરાવતા. હવે અત્યારે તો ગમે આવે એટલે સીધા ભગવા પહેરાવી દેવાના, એટલે એની પાસે કોઈ પાત્રતા નથી હોતી, એની પાસે કોઈ લાયકાત નથી હોતી અને પછી એ ભગવા કપડાની નીચે આવા કાંડ કરે છે ત્યારે સનાતન પરંપરાને નુકસાન થાય છે અને આવનાર યુવા પેઢીને આ ધર્મ પ્રત્યે નફરત ઊભી થાય છે. એટલે આવા કામો બંધ કરવા જોઈએ અને જે લોકો આ પરંપરાને બદનામ કરવાની કોશિશ કર્યા છે એવા લોકોએ સમજવું જોઈએ અને લોકોએ પણ સમજવું જોઈએ. અને એ પહેલા પણ હમણાં ભવનાથની અંદર બનાવ બન્યો. એટલે આવા અંદરથી તમે એવું કહો છો કે મારા શિષ્ય છે, શિષ્યની લાયકાત શું છે? અને ગુરુ તરીકે તમારા શિષ્ય આવા કામ કર્યા હોય તો હું તો એવું કહું છું કે ગુરુની જવાબદારી થાય કે તમે લાયકાત વગરના શિષ્યો બનાવી અને સમાજની અંદર ધર્મની સેવા કરવા માટે મૂકી દો છો અને ધર્મના નામે જ્યારે પણ લેવા હોય મંદિરના કબજા ત્યારે બધા લોકો નીકળી પડે છે. પરંપરા તો જાણતા નથી, પરંપરાનું તો ધ્યાન નથી રાખવું અને એ પછી ગમે એવા લોકોને કહી અને કોઈ પણ મંદિરો, તમે પરંપરા, આપણે પરંપરાને સન્માન કરી છે, કોઈ પણ પરંપરા હોય, પરંપરાનો બિલકુલ વ્યક્તિગત વિરોધ પણ નથી, સમાજનો પણ વિરોધ નથી, કોઈ સંતોનો પણ નથી, પણ આવા જે અખા દબંગ કરીને ઉભા રહ્યા છે બધા લોકો જે સમાજને, સનાતનને નુકસાન કરે છે, એ લોકો આવા સંતો મંદિર પરંપરામાં એને સેવા કરવાનો મોકો હોય છે. આપણે એવું માનવું જોઈએ કે ભગવાનનો આભાર માનવો જોઈએ કે આ મંદિરની સેવા કરવાનો મને મોકો આપ્યો છે. એને બદલે આ લોકો કોઈને નોટરી કરીને, કોઈને એમના ભાડેથી મંદિરો આપી દે છે. પેટા કોન્ટ્રાક્ટ, જે રીતે કોન્ટ્રાક્ટ આલતા હોય ગવર્મેન્ટમાં, એવી રીતે પેટા કોન્ટ્રાક્ટ આપી દે છે. આ શું કરવા માંગે છે ધર્મને? એટલે આવા લોકોની ઉપર એક્શન થવા જોઈએ અને હવે એક પરંપરામાં એક નક્કી હોવું જોઈએ કે કોણ સંત બની શકે, કઈ રીતે બની શકે. આ સૌથી મોટો પ્રશ્ન છે અને જ્યાં સુધી લોકો પણ નહીં સમજે આવા ધતિંગ કરતા સંતો સાથે, હું તો વિનંતી કરું છું કે તમને એટલો શોખ હોય તો ભગવા ઉતારી અને જીવનની અંદર રહીને તમારે જે કરવું એ કરો. ભૂલ બધાની થતી હોય છે પણ એની એક લિમિટ હોય છે, એની મર્યાદા હોય છે અને ભગવાન છે તો ભૂલ થવી જ ન જોઈએ. એ 100%ની વાત છે. સંજયભાઈ, સૌથી મહત્વનો સવાલ એ છે કે એ ઇન્ટરવ્યુ દરમિયાન તમે ભાવુક થયા. ચલો માની લઈએ કે માનવીય સંવેદના હોય, આપણી એક આસ્થા તેમની સાથે જોડાયેલી હોય, પરંતુ એક ધારાસભ્ય તરીકે તમારી એક જવાબદારી આવે કે તમારે આંસુ સારવાને બદલે એક કડક આદેશ આપવો જોઈએ અને જો ત્યાંથી કામ નથી ચાલતું તો ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવી જોઈએ ને. ખાસ કરીને આપણે જોતા હોય છે કે હર્ષ સંઘવી અવારનવાર કહેતા હોય છે કે એક પણ આવા ગેરકાયદેસર જો પ્રવૃત્તિઓ ચાલતી હોય તો તેને ચલાવી લેવામાં નહીં આવે. તો તમારી જવાબદારી એટલી નથી બનતી કે આંસુ સારવાને બદલે એક્શન લેવામાં આવે? પત્રકાર તરીકે તમારી પાસે આમ જનરલી જોઈએ તો એક વ્યક્તિ ધારાસભ્ય છે એટલે એની અંદર દિલ ન હોય એવું ન હોય.
તમે પત્રકાર છો એટલે તમારી અંદર દિલ ન હોય એવું ન હોય. અને માની ધાનની અંદર આવું થતું હોય ત્યારે જોકની અંદર આસ્થાના આંસુ ન આવે તો એ નક્કી નથી, એ વ્યક્તિને ન કહેવાય. અને બીજો તમે પૂછ્યું છો કે જે કરી છે એ અમે કરી છીએ, કોઈ નથી કરતું અને કરી જ રહ્યા છીએ, એના એક્શન ચાલુ જ છે જ્યારથી આવ્યું ત્યારથી. પણ જે વસ્તુ કોઈ વાત થતી હોય ને ત્યારે તમારી અંદર, તમારા માના ધામની અંદર હોય અને મા પ્રત્યે લાગણી ન હોય ને મા પ્રત્યે સંવેદના હોય ને તો એ વ્યક્તિ મરી ગયેલ માણસ કહેવાય. એટલે આ વસ્તુ મને એવું થાય છે, ઘણા મિત્રો ઘણી જગ્યાએ તમારે જે પૂછ્યું છે ત્યારે મને એવું થાય છે કે આવો પ્રશ્ન તમારા મનની અંદરથી ક્યારે નીકળતો હોય કે આંસુ કાઢવાને બદલે કામ કરવું. કામ તો થતું જ હોય છે પણ આંસુ નીકળતા હોય છે, આંસુ ન નીકળે તે વ્યક્તિના કામ. એટલે તમારી માનવીય સંવેદના ઉપર હું પ્રશ્ન નથી કરતી. પ્રશ્ન મારો એ છે કે જે પ્રમાણે અવારનવાર આવા કિસ્સાઓ સામે આવે છે તો એના પર કેમ કડક એક્શન નથી લેવામાં આવી રહ્યા? ક્યાં તંત્ર ઢીલું પડી રહ્યું છે? મારો એ સવાલ છે. દરેક વસ્તુની અંદર આ બધા અમુક આસ્થાનો વિષય છે, સંતોનો વિષય છે, એટલે સંવેદના સાથે સમજદારીથી કામ કરવું પડતું હોય છે. અને આની અંદર કોઈ પણ ડિસિઝન સીધું લઈ લેતી તેના નેગેટિવ ઇફેક્ટ પણ ઊભી થતી હોય છે. કોઈને કઈ ન થાય એ પણ જોવાનું હોય છે. એટલે આ બધી વસ્તુઓની સાથે એક એક વસ્તુ કુદરત બહાર લઈ આવી રહી છે. આ બધું આપ જોઈ રહ્યા છો છેલ્લા સમયથી. બધાને બહાર ભગવાન ભવનાથ, માં અંબા, ગુરુદત્ત આ બધાને બહાર લઈ આવી રહી છે. જે લોકો આ બધા સમાયેલા આની અંદર છે એક પછી એક. એટલે એના એક્શન તો એક પછી એક ચાલુ જ છે. કોઈ એક્શન, કડક એક્શન નથી લેવાતા એવું નથી. પણ આની અંદર એક ક્યારેક ક્યારેક આવું થતું હોય છે ત્યારે તો બનાવ બનવાના છે. કોઈ વસ્તુ એવી નથી કે સરકાર ગમે એટલું કરે તો કોઈ કાલ બનાવ નથી જ બનવાના, એવું કોઈ દિવસ નથી બનવાનું. તમામ બનાવો તો બનવાના જ છે અને એ અટકાવવા માટે સરકાર પણ તૈયાર છે. પણ જ્યારે ગિરનાર એક આસ્થાનું કેન્દ્ર છે ને, આટલી મોટી જગ્યાએ જ્યારે આવા નાના નાના કિસ્સાઓ છે તેનેથી લઈને ક્યાંક જે આસ્થાનું ધામ બદનામ થતું હોય એવું નથી લાગી રહ્યું? કારણ કે આને ભૂતકાળમાં પણ ઘણી બધી એવી ઘટનાઓ બની છે, સંતોના વિવાદ આવ્યા છે. એટલે તમને એવું લાગી રહ્યું છે કે ધીમે ધીમે જે ધાર્મિક ભૂમિઓ છે ત્યાં હવે ગેરકાયદે પ્રવૃત્તિઓ વધતી જાય છે અને જે થવાનું છે એ નથી થઈ રહ્યું? નહીં, એટલે એવું કોઈ પણ આવી પ્રવૃત્તિઓ તો ક્યાંય ને ક્યાંય કોઈ આવશે તો એ તો થતી જ છે અને સમયાંતરે આવા એક્શનો પણ લેવાતા હોય છે. એવું કોઈ સરકાર કે કોઈ જગ્યાએ એવું ન હોય કે ક્યાંય કોઈ જગ્યાએ કઈ થતું ન હોય, કે બનાવ ન બને. બનાવ બનતા હોય છે પણ એને એક્શન, એની ઉપર એની જવાબદારી નક્કી થતી હોય છે ને ફરીથી એવા ન બને એવા પ્રયત્નો થતા હોય છે. આ ઘટનાને લઈને તંત્ર શું કામ કરશે ને એક ધારાસભ્ય તરીકે તમે કઈ કામગીરી અને કાર્યવાહી કરવા ઈચ્છો છો કે જેથી કરીને ફરી એક વખત ગિરનારમાં આવી ઘટનાઓ ન બને? એ ધારાસભ્ય તરીકે સરકારશ્રી, મંત્રીશ્રી અને સરકારશ્રીમાં રજૂઆત કરી હતી. સરકારે તાત્કાલિક અસરથી આદરણીય મંત્રીશ્રીઓએ પણ, મુખ્યમંત્રીશ્રીએ પણ રજૂઆત કરી છે ને એના એક્શન ચાલુ થઈ ગયા છે. તંત્ર દ્વારા તપાસ થઈ ગઈ છે. અત્યારે લગભગ ફરિયાદ પણ થઈ ગઈ હશે અને બધું એની અંદર ડિટેલિંગ સાથે સ્ટડી થઈ ગઈ છે ને જે પણ લોકો હશે એમને આવા આસ્થાનાથી દૂર રાખી અને ધર્મ બદનામ ન થાય અને આ ગિરનાર બદનામ ન થાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે. જી સંજયભાઈ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. થેન્ક યુ.